ખરેખર નો હવે મારે ખરે તમે જો મારે કપાળ જો મારો મગજ આને હસોડી રાખડી આપી દીધી. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણા લોક જોતા હોય બધા મજામાં જ હોય છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 11 વાગી ગયા 11 અને હું સરસ મજાની સવાર કહું છું તો તમને હમણાં બતાવું. અને અત્યારે જો મારી તૈયારી હાલે છે પરીક્ષાની. આનથી કંટાળો ને એટલે હું આવી જાઉં પાર્કિંગમાં અને પાર્કિંગમાં જો આ લોકો પાસે જો અત્યારે છે ને વધી ગયું છે સોનું તો અત્યારે બધું કાઢે છે બધો ઘરનો કચરો. અને આ તે આ બા ઉઘરાવે છે હું પેલું ઘરેણું ને આને હસોડી રાખડી આપી દીધી. રાખડી ઇમિટેશન જ્વેલરી વાહે થોડી રાખડી આપી દીધી ને લવિંગ આપી દીધા. દાઢમાં દુખાવો ન રહે. પેલા ઇલેક્ટ્રિક તોલામાં કરી નાખાની કરતા હમણાં ઓલા બા આવ્યા તમે જોઈ વિડીયોમાં એની અરે અડધી કલાકથી ઓલું ઇમિટેશન ની માથાકોટ કરી ઓલા બા સોડા વૈયા ગયા. આ બાએ ને મારા મમ્મીએ ડીલ કરીને આ બા અમારા મકાન માલિક છે અને ઓલા લોકો ઓલાને ઇમિટેશન ને એવું બધું આપવાના હારો હારે એને ઓલા લવિંગે આપી દીધા. ડાયટ નો દુખે છે એટલે વૈધું તો દવા આપતી હતી મારી મમ્મી. એ કે દવા અમારે નથી લેવી. ખરેખર નો હવે મારે ખરે તમે જો મારો કપાળ જો મારો મગજ ગયો છે. પાછી લાઈટ ગઈ છે એટલે તમે લાઈટ શું કાપી નાખો વારે ઘડીએ માંડ પાવર એવો ને ત્યાં. તો મિત્રો વાગી ગયા છે 1:45 થઈ ગયો છે અને કચરાવાળો આવી ગયો છે અને મારે થોડાક 2-3 દાખલા ગણી નાખ્યા છે. હજી હું પાસ થવાની નજીક જઈ રહ્યો છું પણ મને ખબર છે હું ફેલ થાય ને તો મને શીખવા મળશે, પાસ થાય ને તો મને શીખવા નહીં મળે. વાંધો નહીં. અને મારા મમ્મી આવી ગયા છે શાકભાજી લઈને અને ફાઇનલી ભાઈબંધ આવી ગયો છે. શું કે ભાઈબંધ મજામાં? અને યાર ભાઈબંધ મારે આવું જ થાય. મારા મિત્ર આવે ને તે લાઇટ વહી જાય પછી બધા મને શું કે તાર ઘરે લાઇટ ન હોય નથી આવું. શું કે ભાઈબંધ મજા કે થઈ હું અત્યારે મળ્યા એમ ને તમે. અને ભાઈબંધ હોય ને તો આવો આમ જો વડાપાઉં લેતા આવ્યો. અને આમ ભાઈબંધ કોને કહેવાય કે તમને સાથ આપે અને સહકાર આપે પણ સલાહ ના આપે કદી. શું કે માફ કરશે. તો મિત્રો અત્યારે લાઇટ વહી ગઈ છે અને મને ખબર છે મારું કામ હવે બધું સાઈડમાં ગયું. મારે લાઇટ જાય ને એટલે મને ખબર છે હવે કાંઈ નહીં આરામ કરવાનો. તો હવે મને થોડાક દીમાં લાગે છે કે મારો સ્ટુડિયો ખોલવો જોઈએ કેમ કે મને ફ્લેશ લાઇટવાળો મારો ભાઈબંધે મળી ગયો છે. તો હવે આપણે ખાઈ લેશું વડાપાઉં ખાઈ લેશું અને છાશ જોશે કે થમ્સઅપ શું લેશો? જોશે કાંઈ નહીં. હા હાલો નીકળો તે કાંઈ વાંધો નહીં નીકળો હાલો. આવી જાવ વડાપાઉં ખાવા. યાર તમને એમ થતું છે ને તું એટલે રોજ બારનું ખાશ? રોજ ન હોય ભાઈ, શાક રોટલી જ હોય. પણ હું તમને આવું કાંક તો હું રોજ ન ખાતો શાક રોટલી ખાવાનું એવું કાંઈ ન કે રોજ બહારનું, બરોબર ને? તો આ ભાઈ લાવ્યો છે વડાપાઉં. મારી મમ્મી કે શાક રોટલી કરતો 2 ભાઈ ખાઈ લ્યો. તો ભાઈબંધ કહે છે કે 2 ભાઈ વયા જાય BOB બેંકમાં ત્યાં બેન શાંતિથી ખાવું ટિફિન બે. તો મારા મમ્મી છે ને વાત કરે છે આ મૌલિકભાઈ રે, બરોબર કે આ એન્જિનિયર બને અને આને આટલા પ્લેસમેન્ટ ને આટલા લાખ ને આટલું નામ સારું છે. પણ જે મિત્રો જોતા હોય ને એ જરા કમેન્ટ કરીને બતાવજો ને કેટલું સારું છે અને કેટલું સારું. અને મૌલિકભાઈ આપણે મેડિકલ ફિલ્ડમાં જવાના છે. તો કોઈ સબસ્ક્રાઈબરને માંદા પડે ને તો લોકોને દવા કરી આપશો ને ભાઈ? ચોક્કસ. હે ચોક્કસ તો કરી આપશે. અને મારા મમ્મીનું કેવું એવું છે કે ભાઈ બધાને પ્લેસમેન્ટ મળી જાય ને આમ લાઈફ આમ બહુ સારી થઈ જાય રોજ કામ કરતા. એટલે હું માનું એવું કાંઈ નહીં, તમ તારે જે મજા આવે એ કરે. પણ કહેવાનો મતલબ એ જેમાં મજા આવે ને જેમાં તમને મન હોય કામ કરવાની એમાં આગળ વધાય. બાકી કામ કરાવતા તમારે કઈ રીતે આમ આગળ વધવું ને એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર ને?
તો મિત્રો ઘરે પાવર નથી અને અમે આવી ગયા છીએ ગાડી લઈને બહાર અને આમ જો હવા અને હજી ચેકઅપ હવા હાલે છે જોજો એટલે ટાયર નો ફાટે ક્યાંક. હે હું લઉં લઈ લો હવા માપવાનું લઈ લો. કારીગર છે ભાઈ બધા. કેટલી છે જોઈ નાખ્યું. ટાયર ફેરવવું જોઈએ. પકડ તો 3 રાખ. કેટલી છે? છાલી છે એ વિહત છે તો ચાલી બતાવે તને એનથી હવા નથી પૂરવાની આનથી પૂરવાની. હાલો હવે આગળના ટાયરમાં જોઈ લે પછી અમે નીકળ્યું. ઘરે પાવર નથી ને મગજ જાય ખોટો એટલે મેં કીધું બહાર જ જાઉં તો ગાડીનું બધું ચેકઅપ કરાવી લઈ પછી ક્યાંક હરખાઈથી આરામ કરવી. શું કેવું? લાય હાલો 10 છે આમાં એટલે મેં કીધું ફેરવું ટાયર ઈદમાં આવી ગયું. આને જો હેલ્મેટ નથી કાઢ્યું સારું હેલ્મેટ. અને મિત્રો જે કાંઈ ગરમી છે એટલે લૂ મારે છે તડકામાં નીકળો ને તો મિત્રો મોઢે રૂમાલ બુમાલ ભીનો ઠંડો બરફ ફાળો કરીને નીકળ દો. હું અત્યારે નીકળી ગયો છું આમને ને હવે ઘરે જવાય એમ નથી. પૂરાઈ ગઈ? કેટલી બતાવે છે? 25-30. હાલો રેડી હાલો નીકળવી. અને હજી પેટ્રોલ પુરાવાનું છે. હાલો મિત્રો નીકળવી. તો મિત્રો બે ભાઈ આવી ગયા છે અમે શેરડીનો રસ પીવા અને તમે જોવો આમ ગળગળ ભરે છે. ફ્રેશ છે ને ભાઈ? ફ્રેશ ના તા જો હેલ્મેટ હજી નથી કાઢ્યું. લીંબુ સોડા નથી હો. હાલો રસ પી લઈ. તો મિત્રો અમે પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે અમે આવી ગયા છીએ. આ હું બંધ છે આ રસ્તો બંધ નીકળો લેતો નીકળે એમ હોય તો જો કે તેનું લાગે. આડું ભૂંગળું મૂકી દીધું છે અને સામે ક્રેનનું કામ હાલે છે. તો હાલે લે અહીંયા કામ હાલે છે હ્યુન્ડાઈ વાળાનું અને સામે ક્રેન છે તમે જોઈ શકો છો. તાપી નથી અને આ છે તાપી નથી. અને ઘરે પાવર હજી આવ્યો નથી ને પાવર આવે ને પછી જ ઘરે જવું છે કેમ કે પાવર વગર વાંચવાનું મન ન થાય. એટલે મન ન થાય એટલે મન રાખવું પડે એવું જરૂરી નથી. હું વાત કરતો હોય તમારે બધું મને ધ્યાનમાં ન લઈ લો ભાઈ કે તું આવી બધી વાતો કરશો વાંચવાનું નહીં નામ ને બીજાને બગાડ એવું હું એવું નથી કહેતો કોઈને એટલે કોઈ માથે ન લેવું. આ અને આમ જુઓ તમે આ નદી આવી ગયા છે. નદીમાં નગરી વેલ જ છે. આમાં નદીમાં તમને શું બતાવી યાર. અને આ ભાઈ જો આ ભાઈ નવરો ન હોય પણ આજે અમે કીધું આવીને ભાઈ ઘરે આજે થોડુંક પાછી મજા કરવી. ભાઈ આવે પછી આપણે થોડું કાંઈ ઘરે રહેવાય. પછી બહાર કાંટો આવી ગયો ને હજી વિચારતા હતા કે અમે જાવી દૂર પણ અત્યારે શું વાંધો આવ્યો ભાઈ? બહુ ગરમી છે 42 ડિગ્રી સુરતમાં. આજની વાત કરું તો આજથી ગરમીનું આપણે તાપમાન કેટલું વધી ગયું? 42 ડિગ્રી વધી ગયું છે સુરતમાં. કઈ રીતે વધ્યું? મિત્રો ગરમી વધતી રહી. તમે આપણે આ છે ને હું એમ કહું છું કે ગરમી જેમ વધે ને એમ પબ્લિકે વધે છે. બે ભાઈઓ બટ્ટા પડી ગયા છે. હું જે બોલ્યો ને વ્લોગમાં કે ભાઈ હાલે છે કે હ્યુન્ડાઈ વાળાનું કામ. હ્યુન્ડાઈ વાળાનું કામ નથી. આપણે કોનું કામ હાલે છે? એસએમસીના કામકાજ હાલે છે. રોડના રસ્તા બને છે. સારી વાત છે. તમ તારે પબ્લિકને સારું પડે ને બધા આમ સરસ રીતે ગાડી ચલાવી શકે. અને બીજું બસ હેલ્મેટ પહેરો સેફ ચલાવો ગાડી. સારી જિંદગી જીવો. ચિંતા ના કરો. કેટલું બધું ઘણું બધું છે જીવનમાં જીવવા માટે નહીં? પ્રિન્સભાઈ હું જોવો છે મારા કંઈક કહેવાય જાય આગળ હું જે જોતો હોય. અત્યારે તો વેલ જામી ગઈ છે અને સામે જો ઓલી હોડી તમને દેખાતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણે છે ને તમે જેટલા બને ને એટલા મને છે ને જલ્દીથી જોડાઈ દો. ફેમિલી છે ને આ વધારવાનું બરોબર ને?
શેર સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો મિત્રો સાથે. બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.